આજે જ્યારે રાજકોટ મંદિર BAPS સંસ્થા ખાતે કાર્યરત છાત્રાલયને 14 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે BAPS મંદિર રાજકોટ ખાતે શિક્ષણ દિન અને છાત્રાલય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે। મારું નામ હિરેન માંડલિયા। પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે, અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ યુવાનોના વ્યક્તિત્વ ઘડતરની સાથે સાથે ચારિત્ર્ય ઘડતર ઉપર બહુ ભાર મૂકતા, અને એ જ હેતુ સાથે BAPS સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને એમના ગુરુ યોગીજી મહારાજ દ્વારા છાત્રાલયની શરૂઆત કરવામાં આવી। આજે BAPS સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે શિક્ષણ દિન અને છાત્રાલય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય હેતુ એ જ છે કે એવા છાત્રાલયો કે જેમાં યુવાનોનું વ્યક્તિત્વ ઘડતરની સાથે સાથે ચારિત્ર્યનું ઘડતર થાય, શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન થાય અને સમાજને એક આદર્શ યુવાનની ભેટ મળે। આજે જ્યારે યુવાન આપણે જોઈ રહ્યા છે કે ચારે તરફથી સોશિયલ મીડિયાના ચુંગાલમાં, મોબાઈલના ચુંગાલમાં, ઇવન વ્યસનોના પણ જે છે એની અંદર ફસાયેલો છે, ત્યારે આ છાત્રાલયો દ્વારા એક એવા આદર્શ યુવકનું ઘડતર થાય કે જે નિર્વ્યસની હોય, જેના જીવનમાં નીતિ મૂલ્યોનું સિંચન હોય અને જે સમાજના હિત માટે, સમાજના ઉત્કર્ષ માટે એ ધ્યેય સાથે જિંદગી જીવતો હોય, એવા યુવાનોનું ઘડતર થાય એ હેતુ સાથે આ શિક્ષણ દિન અને છાત્રાલય દિન એ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પધારશે, એમના આશીર્વચન અને દર્શનનો પણ લાભ પ્રાપ્ત થશે અને યુવાનો દ્વારા એ આકર્ષક રીતે એક અદ્ભુત રજૂઆત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એ પણ થનાર છે। જય સ્વામિનારાયણ। અત્યારે મહંત સ્વામી મહારાજ પધારેલા છે અને અમે છે ને રોજે પૂજા દર્શનમાં આવીએ છીએ। 91 વર્ષની ઉંમરે પણ છે ને મહંત સ્વામી બધાને પૂજામાં એવો સરસ લાભ આપે છે અને એવા સરસ આશીર્વાદ આપે છે, અને અહીં છે ને વિવિધ દિવસો ઉજવવામાં આવે છે, જેમ કે સાંસ્કૃતિક દિન, સંયમ દિન, મહિલા દિન, યુવા યુવતી દિન। અહીંયા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ વિશિષ્ટ રીતે થાય છે, જેમાં બાળકો, યુવાનો, વડીલો બધાને પણ રસપ્રદ રીતે સમજાઈ જાય અને જે સિદ્ધાંત અને ધર્મ નિયમનું જ્ઞાન છે ને એ જીવનમાં સારી રીતે ઉતરી શકે। અને મને તો અહીંયા એટલી મજા આવે છે ને કે હું કોઈ પણ દિવસ પૂજા કે સભા ચૂકતી નથી। અને આજે છે ને અહીંયા છાત્રાલય દિન અને શૈક્ષણિક દિન છે કે આજનો યુવાન છે જે જ્યારે આજે દારૂમાં, વ્યસનમાં, વ્યભિચારમાં ભટકે છે ને, ત્યારે અહીંયા જે ચારિત્ર્યવાળા અને સંયમી યુવાનો તૈયાર થાય છે અને ખૂબ સરસ બધાને તાલીમ મળે છે। અને આજે મસ્ત સાંસ્કૃતિક કાર્યક્રમ છે, રોજે આવા જ કાર્યક્રમો હોય છે, તો જેવી રીતે હું રોજે પધારું છું એમ તમે બધા પણ લાભ લેવા માટે જરૂર ને જરૂર પધારજો।